અમે આરએસસીમાંથી રમીએ છીએ. એકેડમી છે મયુરશ્રી ટોળિયાની, અને તથા અલગ અલગ રમતો રમાડે. અને હું કબડ્ડીનો પ્લેયર છેલ્લા 3 વર્ષથી રમું છું. આ આયોજન અત્યારે સરસ થાય છે, પહેલાં કરતાં બહુ સારું. અમે જુનાગઢ રમી આવ્યા, દાડખંડ રમી આવ્યા, પછી અહીંયા આરએસસીમાંથી સ્ટેટ રમ્યા છીએ 4થા નંબરે, તથા જુનિયરની ટીમ બી. ભવિષ્યમાં ગોલે સારી એવી કોચે પીકેએલ રમવાની. હું તો હજી જુનિયર હું, તથા નવા એવા ખેલાડી આવતા હોય એને એક જ વસ્તુ કે ગ્રાઉન્ડથી કોઈથી બિછાડવાનું નહીં, ગ્રાઉન્ડની ક્લોઝ રહેવાનું, સારી એવી રમતમાં ધ્યાન દેવાની, સ્કિલમાં ધ્યાન દેવાની, બીજી બાબત મૂકીને. સપોર્ટ બધાનો સરખો જ છે, આપણી ઉપર છે આપણે શું કરવું એમ. જિલ્લા રમત અધિકારીની કચેરી દ્વારા સરસ મજાનું ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે. અહીંયા આશરે 12 દિવસ જેવી સ્પર્ધા ચાલશે. એમાં વિવિધ 40 જેવી સ્કૂલોમાંથી ખેલાડીઓ પાર્ટિસિપેટ થશે, અને જે ટીમો આમાં જીતશે તે લોકોને ઉપર ઝોન લેવલે અને એનાથી ઉપર રાજ્ય કક્ષાએ ટીમો આપણી જશે. આવું છેલ્લા 2010થી આપણો ખેલ મહાકુંભ શરૂ થયો છે. આપણો આ 2025માં 15મો ખેલ મહાકુંભ છે આપણો, અને વિવિધ ખેલાડીઓને સારું પ્લેટફોર્મ મળે એના માટે આપણે સારી કામગીરી કરી છે. અને જિલ્લા રમત અધિકારી કચેરી દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવનાર છે, અને તમામ ખેલાડીઓને સારી સુવિધા આપનાર છે. જે ઉપર સ્ટેટમાં રમવા જશે તે લોકોને આપણે અહીંથી કીટ અને એવું પ્રોવાઈડ કરી છે, અને બીજી જે કાંઈ સુવિધા જોતી હોય તે આપણે આપી છે. અને અહીં તમામ પ્રકારની વ્યવસ્થાનું સરસ મજાનું આયોજન કરવાનું આવે છે. આશરે 12 દિવસની અંદર આશરે 1500 કરતાં વધારે ખેલાડીઓ ભાગ લેશે, જેમાં રોજ 100 ઉપર ખેલાડીઓ ભાગ લેશે. એમાં આ શનિવાર સુધી પેલા ઝોન કક્ષાની સ્પર્ધા છે, પછી સોમવારથી શનિવાર સુધી જિલ્લા કક્ષાની સ્પર્ધા ચાલશે. એમાં દરેક ઝોનમાંથી 2 ટીમો જિલ્લા કક્ષાએ રમવા જશે. જે જિલ્લા કક્ષાએ પહોંચશે એમાંથી 3 ટીમોને આપણે આગળ મોકલશે. એવી રીતે આ સુંદર આયોજન કરનાર આવે છે.